તો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે, જેનો ડર હતો એ સમાચાર સામે આવ્યા। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે। વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા। પાટીલે કહ્યું કે ભાજપ પરિવારને સૌથી મોટો આંચકો લાગ્યો છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર અત્યાર સુધી જેનો ડર હતો એ સમાચાર સામે આવ્યા છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં મોત થઈ ગયું છે, તેમનું નિધન થયું છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સત્તાવાર રીતે આ પુષ્ટિ કરી છે। તેમણે કહ્યું કે ભાજપ પરિવારને સૌથી મોટો આંચકો લાગ્યો છે। જે પ્રકારે આ સમાચાર સામે આવ્યા, આ દુર્ઘટના ઘટી ત્યારબાદથી વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાની વાત હતી, એ પુરાવાઓ પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ હવે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા। રૂપાણીનું નિધન થઈ ગયું છે। સી.આર. પાટીલે સત્તાવાર આ જાણકારી આપી છે। દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં, જે ક્યારે આપણે કલ્પના નહોતા કરતા, ક્યારે આપણે ધાર્યું પણ નહોતું। એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો, એમની સાથે આ બનાવ બન્યો છે અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ જે હતા, એમને પણ જે હાનિ પહોંચી છે, આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે। સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે, એમના ફેમિલીને ભગવાન શક્તિ આપે, સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે, એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવ્યા છે। આની ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય, પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ અને આમાં આપણે હતપ્રભ છીએ, કશું કરી શકતા નથી, પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે। અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા, એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે। ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે। ભગવાન આવો કેર કોઈ પણ